આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આજે આપણે બીજી કેટલા વાગે સ્ટાર્ટ કર્યો? 4 વાગે. શૂટિંગ હતું એ કારણથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો અને આપણે ટાઈમ મળ્યો નહોતો. તો હવે ટાઈમ મળી ગયો તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આપણે જઈએ છીએ ઘરે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા. તો આ બાજુ સુહાની પપ્પા ઊંઝાય અને આ બાજુ મમ્મીને ઊંઝાય. ટમડો શું કરી લે તું? હે સુહાની મમ્મી ઊંઘી હતી. ઉઠવા નહીં ઉઠો તો તાર હવે લોક સ્ટાર્ટ કર્યો. તાર ટાઈમ જ નતો વિડીયોનું શૂટિંગ ચાલુ હતું નહોતું લીધું. પછી ચાબા મેળો પીએ ખાઈ રહ્યું વિડીયોમાં હતું થોડું ગાધું હતું કુવા ઉપર અને વિડીયો જો જઈને કાચીને તાન એને કાચીને જોઈએ બજાર છે અંતેની ડર હે પોતે તો લાવ્યો ખીચડી લાવ્યો. ઊભો થોડો કેટલા વાગે જુઓ. તો મિત્રો આપણે હાલ ઘરે આવીએ તો હવે ચાબા પીએ. તો મિત્રો બેઠા બેઠા એટલો બધો બખાડો કર્યો મમ્મીએ. બહુ બોલ્યા હે આપણે કોણના ઢાક ઉઘડી ગયા અને હવે બેઠા આવીએ. અને હવે સુમી તો ઊંઘ્યો. સુલી આવી ગઈ. સુલી તમે આવી ગઈ આવું લાવી બદામ ખાવું. બદામ ખાવ બુદ્ધિ આવે. બુદ્ધિ ના લાવીએ તો અમારે બુદ્ધિ ના લાવીએ તો બુદ્ધિ ના લાવી ચાબા मिलो चाय पियेंगे और मूड आएंगे नाश्ता करेंगे मूड आएंगे नहीं बोले ते चम हो કર્યું આઈફોન નહીં લાવો ને સમ નહીં લાવું હા આઈફોન ઓલે થયો ઝઘડો કેવું નહીં લાવવું પછી લાવવાનું દિવાળી પસંદ હાલ લાવીએ શું હતો પણ તમારે બીજી લોન પહેલા હોય ને એ બધી પતી જાય ને પસંદ લાવવાનું હાલ નહીં લાવો ને બોલા જેવું ભરાય બેને હું બનાવી દઉં ખાવા બનાવી દઉં. તો મિત્રો ખાવામાં ટોમેટોનું શાક બનાવી ટામેટાનું શાક રોટલી બનાવી और मरचा और रोटी पकवी थी. રોટલી બનાવી હતી આજ તો ઘઉં પડ્યા હતા ये मरचा लाया है. फ्रिज में क्या पड़ा है? ये हमारा फ्रिज है. ये लोअर मटकी. ये सुहानी नी मम्मी मटकी. चा मिल जाए फटाफट चाबा पिए तो क्या बोलिए कहाँ पे जाएगा चल पूछ्યું. તો મિત્રો આ બાજુ ઊંઝીને ઉઠ્યો હો બંકો અને રીજે બળ્યો હો. લે ચા પીવા જા લે ચા પીવા જા લે ચા પીવા લે ચા પીવા લે ચા પીવા લે ચા પીવા ચા નહીં પીવાનો ભાઈ મારજી હોને ચા પીવા નહીં કહેજો. ઉઠ ઉઠ ભાઈ કે ઉઠ. તો ચા થઈ ગયો હવે ચા પીવા બેહવું હ રેડી. તો મિત્રો આપણો બજારમાં જવાનું કેન્સલ થયું અને હવે હેડે આવીએ ખેતરમાં. તો ખેતરમાં જવાનું થોડું કોમકાજ છે. તો ગોવિંદજીના હંગાત એરંડા કરવા જવાનું. એરંડાના ગાડીએ પૂરવા તો મિત્રો એરંડાના ગાડીએ પૂરવા માટે જવાનું. તો ગોવિંદજી કહો મારા હંગાત જે ગોવિંદજીના હંગાત ને પપ્પા ખેતરમાં કોમ કરી. પપ્પા શું કોમ કરી એ તમને બતાવશું. અમારો લીલાજીનું ક્ષેત્ર એક જ છે ડે. હા એક જ છે ત્યાં બે જણા હંગા હંગા હેડે આવીએ. હેડી જઈએ હંગા કોમ કરી મોડા પડતા ઘેર આવજો. હા શાંતિ. તો આજ તો ખેતરમાં જઈએ
ખેતરનું લોકેશન બતાવશું. ખેતરનું લોકેશન બતાવશું. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં આવી ગયા ગોવિંદજીના. તો આ છે ગોવિંદજીના એરંડા વાયેલા. ગોવિંદજી વખતે એરંડામાં તો યાર કોઈ બરાબર આ ઈડા ને વરસાદે બગાડે. વરસાદે વરસાદ બગાડે. બરાબર ન આવે ને તો પાણી ખેતરનું ભરાઈ ગયું હતું. એટલે ઘણા ખડા બળી જાય. એટલે ફેરથી આપણે વાયા છે. તો ગાડીએ પૂરવાનું ચાલુ કરવાનું ને. ઓહો. આ બાજુ સંકેત આવ્યો. સંકેત આવી ગયો અમારે જો. તો જ ના તું. તો ગોવિંદજી તમે કોમ કરો તાર હું જવું અમારા ખેતરમાં. અરે વધારે તમે જી આવો. અમે આટલું પતાવી ગયું. તો મિત્રો આપણે જાઉં આપણા ખેતરમાં ગોવિંદજી એમનું કોમ કરશે. અને આ બાજુ આપણે આપણા ખેતરમાં આવી ગયા. અને આ બાજુ લીલો કટ લઈને જઈશું. પપડા કરતા રહેજો. તો આ છે આપણી જાર વાયેલી. આપણી જાર વાયેલી હા. અને પેલું બાજુ જય બાબારી કહી દે. આ ખેતરમાં હી તે બાજુ જઈએ આપણે. અને ખેતરનું લોકેશન તો મજા આવી જાય જોવાની. એકદમ જોરદાર લોકેશન હોય. તો મિત્રો પહેલાં અમે ખેતરમાં રહેતા ને તો બહુ મજા આવી જતી. પેલો મોર જાય અને જાર આપણી વાઈ હે. આ એરંડા આપણા એરંડામાં આ વખતે તો બહુ નુકસાન થયું હો. આ વખતે એરંડામાં તો કોઈ થયું નહીં એટલું બધું. પણ બાજુનું ખેતર હોય એ એરંડા સારા થયા. આમાં તો એરંડા બરાબર થયા નહીં. તો આ બાજુના એરંડા પણ આપણા હી. આ એરંડા બળી ગયા હી અને આ એરંડા થોડા સારા થયા. તો આપણા જો કપાસ વાયેલો એ બાજુ જઈએ. તો મિત્રો આપણા ખેતરમાં આપણે આવી ગયા. તો આ કપા વાયેલો છે આપણો. તો કપા આપણો કેવો થયો કમેન્ટ કરજો. ખેતરમાં કપા આપણે વાયો. પપ્પા તો 1 વીઘો કપા વાયો મિત્રો. કેરીઓ તો હારી બેઠી છે. તો એ કપા વેણવાની તૈયારી છે. હવે કપા વેણવા આવવાનું થાય. કપા વેણવા અહીંયા આવી જાય બધા ઘરના. કેરીઓ પણ સારી આવી અને ઉછેરે પણ સારો થયો મસ્ત. આથી પપાઈ ગયા. તો મિત્રો આપણે ટોટલ 4 વીઘા જમીન વાવીએ ભરત કાકાની. અને આ સબ બોર ભરત કાકાનો. તો મિત્રો આપણે ખેતરમાં જઈને આવ્યા હતા અને પપ્પા ખેતરમાં હાજર નહોતા. પપ્પા ખેતરમાં આવ્યા નહોતા અને આપણે ઘેરથી આવતા રહ્યા હતા ખેતરમાં. પપ્પાએ પોપટ બની છે. હા મારા પપ્પાએ પોપટ બનાવી દીધા મને. અને ખેતરમાં હતા ને 2 ટોકા પાડ્યા. કહો પપ્પા કર્યા પણ પપ્પા કણ મારા ખેતરમાં હતા નહીં. તો જ્યાં છો એ આયા જ નહીં ઘેર હતા. હોવા હું કોઈ કામકાજ કરતા હોય તો આપણે કરાવીએ. બુંદીનો ઢગલો કરવા જ નહીં ગયા. હજી ખબર કરવા જ નહીં ગયા. બુંદી ભેગી કરવા જ્યાં લાગે. તમે કામ કરી રહ્યા? બુંદી કાપીને બુંદી ભેગી કરવા ગયા હોય તો હા એ ખેતરમાં ઓટો મારવો હતો. જઈ રહ્યા પણ કોઈ હતું નહીં. ઈકડે જઈને તમે વાળ હોરી રહ્યા? ઓ વાળ વાળી છે. કમ્પ્લીટ થઈ ગઈ. ટકાટક જોઈ લો બતાવી દો. ટ્રેક્ટર આપવાનું તો આપણા ખેતરમાં આવી ગયું બીજાના ખેતર. તો હવે એ ઘેર પર જવું નહીં. જઈએ કેમ પટી જાય ને આપણે બાઇક લઈને જ જઈએ. હેડતા હતા બાઇકમાં જવાનું. એ બાઇક લઈને જઈએ. તે હેડતું જવું. હેડતા જઈએ ને. હેડતા મજા આવે. જોઈએ પટાર હંગા જઈએ. એને તો હજુ વાર લાગશે કે ના એ તૈયારી છે. તો ગોવિંદજીએ ચેનલ બનાવી છે મિત્રો. ગોવિંદ તમે ચેનલનું નામ જીએસ લોક. તો સવારે લોગ આવી જાય ને. સવારે 10 વાગે જેવું આવી જાય. 10 વાગે જેવો ગોવિંદજીનો લોગ આવી જાય તો ગોવિંદજી કન્ટિન્યુ લોગ નાખવાનું ચાલુ કરી દે. હા કન્ટિન્યુ લોક ચાલુ થઈ જાય આપણો તો જોતા રહી ગયું. એના માટે સ્પેશિયલ મોબાઈલ લાવી દીધો હતો. લોક તો બનાવી નાખવા પછી હા રૂપિયા 34,000 મોબાઈલ લાયા. ચેલા વાત 33 એમ ને. તો લોક તો નાખવો જ પડશે ને. લાયા તો ફોન વળી નાખવો પડે. લોક તો નાખવો જ પડે. તો મિત્રો 6 વાગ્યા અને હજી આપણે ઘરે જાશું ને ઘરે લોક ચાલુ કરશું. અને મિત્રો અહીંયા આપણે રહેતા હતા ઓળીએ. અહીંયા રહેતા હતા તો પણ મજા આવી જતી હતી રહેવાની. તો અત્યારનું લોકેશન અહીંયાનું ખેતરનું જોરદાર હોય. તો આ બાજુ કોમલ ભાભી હવે અડદની દાળ વઘારવા માંડ્યા.
લસણ ને જીરું ને નાખી દીધું મેં. ચટણી મારા માટે મને અડદ ભાવતી નહીં તે ચટણી પાડી લીધી ને હવે તળવાની તો મિત્રો આ બાજુ રોટલા કરવાનું ચાલુ. બાજરીના રોટલા અડદની દાળ ને ચટણી બાજરીના રોટલા ને અડદની દાળ હળદની દાળ. ભાના સમજાયા ને હા. તો મિત્રો આપણે આરતી કરીને આવી ગયા. તો આ બાજુ સુહાની ને કાચી 2 જણા બેઠા છીએ અને આ બાજુ હવે જમવા બેહવું. જમવાનું ગાઢી નાખ્યું તો એ જમી લઈએ. એ તાર જમવા નહીં લ્યા એ હવન કરે તા ચલો તમારી ખાવ. આપણે જમવા બે જાવ હવે. આપણે જમી લેવું જમવાની તૈયારી. તો દાળ અડદની દાળ ને રોટલા પૂજો પપ્પા શી મજા આવે અડદની દાળ ને રોટલાની એક નંબર. મારો દર શનિવારે મારે બધેલી અડદની દાળ અને આ બાજુ કેશુ ને 2 જણા જોડે જોડે બેઠા હતા બંકાઓ. તો મિત્રો 9 વાગે આપણે એક ફેમિલી બ્લોગમાં એડ આપીએ છીએ. તો આપણે ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય રામ આપી.